દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર પ્રથમપુર ગામે ભાજપના પૂર્વ પ્રમુખના પુત્ર દ્વારા બૂથ કેપ્ચરિંગ કરી મતદાનને પ્રભાવિત કરવાના કેસમાં વિડીયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ ગંભીર બન્યું છે। સાથે સાથે પોલીસ તંત્ર પણ આ મામલે ગંભીરતાથી લઈ ભાજપના પૂર્વ પ્રમુખના પુત્ર વિજય ભાભોર સહિત બે વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી જેલ ભેગા કર્યા છે। ત્યારે આ મામલામાં ફેરમતદાનની જાહેરાત થયા બાદ ઉપરોક્ત બૂથમાં ફરજાદીન પ્રિસાઇડિંગ ઓફિસર પોલીસ કર્મીઓ સહિત 6 કર્મચારીઓને સસ્પેન્ડ કરી વિજય ભાભોર સહિત 3 વ્યક્તિઓ સામે બીજી ગુનો દાખલ કરતા રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો છે। ચૂંટણી પંચમાં કોંગ્રેસ દ્વારા ફરિયાદ નોંધાવવા બાદ ચૂંટણી પંચે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ દોષિતો સામે કાર્યવાહી કરવા લાગતા વળગતા તંત્રને આદેશ કર્યો હતો। તો બીજી તરફ વેલ એન્ડ ફેર મતદાન યોજાય તે માટે મહીસાગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડી પુનઃ મતદાન યોજવા આદેશ કર્યો છે। જેમાં પ્રથમપુરના 220 નંબરના બૂથ પર 11મી મેના રોજ 1224 મતદારો પુનઃ એક વખત મતાધિકારનો ઉપયોગ કરશે। આ બૂથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચના આદેશ બાદ સંતરામપુર પોલીસે પૂર્વ પ્રમુખના પુત્ર વિજય ભાભોર સહિત 2 લોકો સામે લોકશાહીના મહાપર્વને પ્રભાવિત કરવા બદલ ગુનો દાખલ કર્યો હતો। ત્યારે આ મામલામાં બૂથ ઉપર ચૂંટણી એજન્ટ તરીકે હાજર સનાભાઈ તાવીવાડને બૂથમાંથી કાઢી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હતી। જે મામલે સનાભાઈ તાવીવાડે સંતરામપુર પોલીસ મથકે વિજય ભાભોર સહિત 3 ઇસમો સામે ગુનો દાખલ કરાવ્યો છે। આ સમગ્ર ઘટનામાં વિજય ભાભોર દ્વારા પ્રથમપુર બૂથ નંબર 220માં બૂથ કેપ્ચરિંગનો ભયનો માહોલ ઊભો કરતા ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયેલ પ્રિસાઇડિંગ ઓફિસર કાનાભાઈ ખુશાલભાઈ રોહિત, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ભૂપતભાઈ મોતીસિંહ પરમાર, પોલિંગ ઓફિસર મયુરિકાબેન શાંતિભાઈ પટેલ, પોલિંગ ઓફિસર યોગેશભાઈ સોમજીભાઈ સોલિયા તેમજ રાહુલ જીલુભાઈ તથા રમણ છગન માલીવાડ નામક 2 પોલીસકર્મીઓ સહિત 6 પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાતા સરકારી કર્મચારીઓ તેમજ રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે।